ચારવાક દર્શન ચાલ્યું નહીં. ખ્યાલ આવે છે? ચારવાક દર્શન ચાલ્યું નહીં. આખી દુનિયામાં, ખાલી ભારતમાં જ નહીં, આખી દુનિયામાં કેમ ના ચાલ્યું? જે દર્શન વાસ્તવિકતાથી દૂર હોય એ ના ચાલે. જે દર્શન વાસ્તવિકતાની સમીપમાં હોય એ જ ચાલે. રશિયામાં, ચાઇનામાં, સામ્યવાદી દેશોમાં જબરજસ્તી બધા મંદિરો, ચર્ચો બંધ કરાવી દીધા, તોડી નાખ્યા. તો મેલાન કરી નાખ્યું. ફરી પાછા ઊભા થઈ ગયા. અમે ચાઇના ગયા તો ચાઇનામાં ફરી પાછા માળા બાળા બધું કરતા થઈ ગયા. માઉ ત્સે-તુંગે તો બધા ભિક્ષુઓને મજૂરી કરતા કરી દીધેલા. પોદારી પાવડો લો, મજૂરી કરો. એનો સ્પેશિયલ ડ્રેસ બનાવેલો પટ્ટાવાળો, લેંગોન કુર્તો, શું કરવું પડે. અને રશિયામાં તો બધા મોટા મોટા ચર્ચો તોડી નાખેલા. એક ચર્ચનો પુનરુદ્ધાર થતો હતો, અમે ગયો, ફરીથી ઇનોવેશન થતું હતું. લોકો મને વાત કહે, મહારાજ આ ચર્ચમાં રાત્રે કોઈ રહેતું નથી. કેમ? એમ કઈ જેટલા પાદરીઓ હતા એ બધાને મારી નાખેલા. એ રાત્રે બધા ધમાટી મચાવે છે. રાત્રે લોકો ભાગી જાય, કોઈ રહી શકતો નથી. સ્ટાલિનની દીકરી, જો તમને ખબર હોય તો, સ્વેતલાના, એનું નામ હતું સ્વેતલાના. બહુ આસ્તિક. નાસ્તિકના ઘરમાં આસ્તિક, અને આસ્તિકના ઘરમાં બહુ જ અશ્રદ્ધાવાળી. ભાગીને અમેરિકા જતી રહેલી પાછલી જિંદગીમાં. એટલે નાસ્તિક દર્શન છે, લોકોમાં બહુ ચાલ્યું નહીં, એનો કોઈ બહુ પ્રભાવ ના પડ્યો. કારણ કે જીવનની એક વાસ્તવિકતા છે. અને ખાસ મુદ્દો યાદ રાખજો, જે માણસ યુવાવસ્થામાં નાસ્તિક હોય ને, વૃદ્ધાવસ્થા આવતા આવતા આસ્તિક થઈ જતો હોય છે. અને જુવાન અવસ્થામાં વાંચીને, સાંભળીને, વિચારીને નાસ્તિક થઈ જાય માણસ. પણ પછી જે જીવનના અનુભવો થાય ને, એ અનુભવો એને આસ્તિક બનાવી. એવા કેટલાય પ્રસંગો છે, માણસ વૃદ્ધાવસ્થા આવતા આવતા આસ્તિક થઈ જાય. હું ફિરોઝાબાદ તમે યુપીમાંથી બંદરીઓ બનાવ્યો છે, બહુ બંદરીઓની ફેક્ટરી. અત્યારે તો ગુંડાઓનો અડ્ડો બની ગયો છે. ગુંડાઓનો અડ્ડો, રહેવાય નહીં એવું. એક વૃદ્ધ લોસા આવે, નાની હાથમાં માળા ને પકડ્યા કરે બેઠા બેઠા. એટલે મને જિજ્ઞાસા થઈ, મેં કહું આ વૃદ્ધ કોણ છે? પછી એને જ બનાવ્યું, स्वामी मैं तो बहुत बड़ा नास्तिक था, बहुत बड़ा नास्तिक था. ईश्वर को नहीं मानता था, साधुओं को नहीं मानता था, धर्म ग्रंथों को नहीं मानता था, किसी को नहीं मानता. रेलवे में नौकरी करता था, रेलवे में असिस्टंट रेलवे मास्टर रखो. દૂરનું રેલવે સ્ટેશન અને ગામથી દૂર બધા ક્વાર્ટર અમે રહીએ. મારે ને માસ્ટર બે ને આમ બનાવ થઈ ગયેલો. કિલો સાહેબ ના એનો આધીન, પણ બે ને ઝઘડો થઈ ગયો. એટલે લગ્ન પ્રસંગ આવ્યો, પણ એને મને રજા ના આપી. મારે જવું તો લગ્ન પ્રસંગમાં, પણ રજા ના આપી. એટલે મારે રહેવું પડ્યું. હવે રહ્યો ક્વાર્ટર બધા એકાંતમાં. રાત્રે 12-1-2 વાગે મને સ્વપ્ન આવ્યો. એક દાઢીવાળા સાધુ આવીને ઓટ 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 ઓટ, દેખ દેખ દેખ, બિલ્લી દૂધ પી રહી है, देख बिल्ली दूध पी रही है. હું વિચારમાં પડી ગયો કે આ બિલ્લી વળી ક્યાં દૂધ ક્યાં, ઓઢીને પાછો પી ગયો. થોડી વારમાં ફરી એવું એ સ્વપ્ન, ઓટ ઓટ તેરા દૂધ પી રહી બિલ્લી. ફટ દઈને ઊભો છે. ઊભો થઈને અંદરના રૂમમાં જોયું તો એક ચોરે કાણું પાડેલું દિવાલમાં. અને કાણું પાડેલું ને એ અંદર પેસવાની તૈયારી જ કરતો હતો. હું જઈને ઊભો રહ્યો એટલે એ ભાગી ગયો. ને મારે જે કંઈ થોડી ઘણી મૂડી મિલકત હતી એ બધી બચી ગઈ.
પણ મને વિચાર કરતો મૂકી દીધો કે આ સ્વપ્ન શું, આ સ્વપ્ન કેવું આવ્યું. બધા સ્વપ્નો સાચા નથી હોતા અને બધા ખોટા પણ. અમારે બ્રહ્મસૂત્રમાં લખ્યું છે સૂચકસ્ય હિ તદ વિદુઃ. કેટલીક વાર તમને સ્વપ્ન સૂચના આપવા માટે પણ આવતા હોય છે. તમને સૂચના આપે કામ થવાનું છે. સૂચકસ્ય હિ તદ વિદુઃ. જે એના જાણકાર હોય એને જાણતા હોય છે. પછી તો 2-3 દિવસ પછી પેલા બધા અમારા ઘરવાળાને બધા પહેલા લગ્ન વગરમાં અહીંયા આવ્યા અને પછી વાત કરી કે આવું આવું થયું હતું. અને મને એક દાઢીવાળા મહારાજ સ્વપ્નમાં આવેલા અને એ દાઢીવાળા મહારાજનું વર્ણન કર્યું કરે તો કે આપણા ત્યાં પહેલાં એ મહારાજ આવતા હતા એમ તો દેવ થઈ ગયા અને મારી બુદ્ધિમાં પલટો આવી. એ દિવસથી હું આસ્તિક થઈ. કોઈ એક શક્તિ, કોઈ એક પ્રચંડ શક્તિ છે, ગુપ્ત શક્તિ છે, એ તમને કોઈ વાર મદદ પણ કરે છે ને તમારું રક્ષણ પણ કરે છે. એટલે યુવાવસ્થાનો માણસ નાસ્તિક હોય પણ વૃદ્ધાવસ્થા થતાં 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 એવા અનુભવો થાય જે અનુભવોથી એનામાં આસ્તિકતા આવે. અને અનુભવો પછી જે આસ્તિકતા આવી હોય ને એ મજબૂત હોય. વાંચવાથી આવી હોય એ મજબૂત ના હોય, પરંપરાની હોય એ મજબૂત ના હોય, પણ જાતે અનુભવ કર્યો એ અનુભવ તમને મજબૂત દ્રઢ આસ્તિકતા આપે. એટલે આ નાસ્તિકવાદ બહુ ચાલ્યો નહીં. પછી આજે બીજા દર્શનની થોડી વિચાર કરવાની છે, પણ એ થોડી ભૂમિકા મારી કહેવી પડશે. એ ભૂમિકા બધા બહેનોને ત્યાં આવી લાગશે. શુદ્ધોધન નામનો રાજા, એના ત્યાં માયાવતી રાણી અને એમના ત્યાં પુત્રનો જન્મ થયો. રાજાના ત્યાં દીકરો જન્મે એટલે તો પછી કેવું જ શું. ગરીબ માણસના ત્યાં દીકરો જન્મે તો એટલો જ આનંદ થાય, ખ્યાલ આવે. પણ સૌથી વધુ આનંદ કોને થાય ખબર છે? જે તરસાવીને જન્મ્યો હોય એને વધુ આનંદ થાય. કુરકુરિયાની માં 15 વર્ષે દરરોજ થતો જ હોય. અમુક મોહલ્લામાં તમે જાઓ ને તો જેમ કુરકુરિયા હોય ને એમ કુરકુર 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 હોય. જન્મ્યા તો હોય શું અને મર્યા તો હોય. એટલે તરસાવીને જે મળે એનું વધારે સુખ હોય અને વગર મહેનતનું માથે આવીને પડે એને એની કોઈ કિંમત હોય. આપણે ત્યાં જ પ્રથા છે આજે પણ પેલા હવે મને લાગે પહેલા કરતા વધી ગઈ છે. એના જન્માક્ષર જોડાવો. જ્યોતિષીઓનું અત્યારે સૌથી વધારે ચાલે. અમારે પિસ્તારમાં એક ફૂટ વિદ્યાર્થી હતો સંસ્કૃત પાઠશાળામાં. કશું ના આવડે, કશું જ ના આવડે, રખડતો જ પડતો હોય. કોઈ વાર આશ્રમમાં આવે જમે. હું કહું તું કંઈક વ્યાકરણ સાહિત્ય કંઈક ભણ. અને કે બાપુ મને વિદ્યા જ ચડતી નથી, શું કરવું? જો તેને ભણવાનું થોડુંક ભણીને છોડી દીધું. 2-4-5 વર્ષ ભણીને છોડી. પછી ગયો મુંબઈ અને મુંબઈ ગયા પછી થઈ ગયો જ્યોતિષી. એવું જ ચાલ્યું. એવું બંગલો બનાવ્યો અને કે હારું તું વિદ્યા ના ચડીશ. જો વિદ્યા ચડ્યું હોત તો સંસ્કૃતનો અધ્યાપક થયો હોત, 2-5 હજાર રૂપિયાનો પગાર નોકરી કરતો હોત. પણ અહીં તો હવે કારણ કે અહીં બધા પેલા સટોડિયા હોય ને જેની આવક અનિશ્ચિત હોય ને એ લોકો કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ માંગતા હોય છે. નિશ્ચિત આવક વાળાને તો છે જ, નિશ્ચિત જ છે. પણ હવે આ ઘોડો આવશે કે આ ઘોડો, આ નંબર લાગશે કે આ નંબર, એમાં તમે કોને લાગી જાય તો એનો બેડો પાર ભેગો તમારો પૈસાદાર થઈ ગયો અત્યારે. એટલે જ્યોતિષ છે ને અને આખી દુનિયામાં ચાલે છે. એવું ઓછું પીલે એ દેશોમાં ઓછું ચાલે પણ ચાલે ખરું. જ્યોતિષીએ કહ્યું
કે આ છોકરો છે કાં તો ચક્રવર્તી રાજા થશે કાં તો ચક્રવર્તી સંન્યાસી થશે. ચક્રવર્તી રાજા થાય એ તો બધાને ગમે, પણ સંન્યાસી થાય એ કોઈને ગમે. અમને ઘણી વાર લોકો કહે કે મારા તમે તો 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો. મેં બોલાવો તમારા છોકરાનો ઉદ્ધાર કરીએ. એટલે હા જોજો એટલે તમે ઉદ્ધાર કરો પણ અમારા છોકરાને ઉદ્ધાર કરાવો નથી. પારકા છોકરા બાવા થાય તો વાંધો નહીં, પણ પોતાના છોકરા બાવા થાય એ કોઈને ગમે. એટલે ત્યારથી એને એક ચિંતા પેસી ગઈ. એક ખાસ બીજી વાત તમને કહું છું, પ્રકૃતિ જે હોય છે જન્મજાત હોય છે. પ્રકૃતિ સ્વમ નિયોક્ષતિ યદ અહંકાર માસ્લિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યેશ વ્યવસાયસ્ય પ્રકૃતિ સ્વમ નિયોક્ષતિ. ગીતા. અર્જુન તું અહંકાર કરીને કે હું લડાઈ નહીં કરું, યુદ્ધ નહીં કરું એટલે ખોટી વાત છે. તારી પ્રકૃતિ યુદ્ધની છે, તું યુદ્ધ કરવાનો જ છે. પ્રકૃતિ સ્વામ નિયોક્ષતે. એટલે લોકોને ખ્યાલ આવી જાય કે આ છોકરાની પ્રકૃતિ કેવી છે, બચપણથી થોડો ખ્યાલ આવી જાય. રાજાએ વિચાર કર્યો કે આને આપણે પહેલેથી જ સંસારમાં નાખી દો, એટલે બહાર જવાની કઈ વાત એમને આવે સૂજે નહીં. તેના ઉપર કંટ્રોલ મૂકી દીધો અને નાની ઉંમરમાં જ એને પરણાવી દીધો. રૂપની અંબાર એવી કન્યા પરણાવી દીધો ને પતિ પત્ની બે તન્મય થઈ ગઈ. હવે બન્યું એવું કે દશેરાનો દિવસ, અને દશેરાના દિવસે રાજાની હાથી ઉપર સવારી નીકળી. પહેલા રાજાઓ દશેરાના દિવસે સવારી કરે અને કોઈ માતાજીના દર્શન કરવા જાય, કુળદેવી નાથેલી કોઈ જગ્યા હોય ત્યાં દર્શન કરવા જતા. આ નીકળ્યો, હાથી ઉપર માણસ બેઠો હોય એટલે દૂર સુધીનું દેખાય એને જોયું તો સામેથી એક વૃદ્ધ મનુષ્ય છે ને કેળમાંથી વળી ગઈ છે, આટલું દેખાય છે, લાકડીનો ટીકો લાગ્યો છે ને ડબુ આવી ગયો છે. આદિ શંકરાચાર્ય બહુ સરસ વર્ણન કર્યું. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજમો જબતે. આ સ્તોત્રને ચરપટ પંજરિકા સ્તોત્ર કહેવાય. ચરપટ પંજરિકા. આ જે સ્તોત્ર છે ને અનુપ્રાસ બહુ સરસ છે. તમને સંસ્કૃત ભાષાની સમજણ ના પડે તો પણ સાંભળવાની ગમે. વિઠીલા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપી ન મુંચતિ આશા પિંડમ. કેટલા અનુપ્રાસ ગોઠવ્યા. આટલી વૃદ્ધાવસ્થામાં પણ હજુ એની આશાનો તંત્રનો તૂટ્યો નથી. તદપી ન મુંચતિ આશા પિંડમ. હવે તો આશાનું પિંડ મૂક, પણ હજુ એ આશાનું પિંડ મૂકતો નથી. પેલા ઉપરથી સિદ્ધાર્થ જે રાજકુમાર છે ને એને જોયું અને મંત્રી હતો, એને સાથે પૂછ્યું કે આ માણસ આવો કેમ થઈ ગયો છે, વાંકો કેમ બળી ગયો છે, એનું શરીર હાડકું કેમ દેખાય છે. મહારાજ એક ટાઈમે જુવાનીમાં હતો, પાડા જેવો હતો, ધામ ચાલતો. એ ચાલે ને તો બાજુના ઘરની દિવાલમાં વાસણ ગોઠવેલા હોય તો વાસણ ખકડી નીચે પડે, એટલો ધમધમાટ કરતો. પણ હવે ચાલી શકતો પણ તમને કોઈને ખબર હોય કે ના હોય, આપણા દેશનો પહેલા મોટામાં મોટો પહેલવાન ગામા પહેલવાન હતો, મુસલમાન, પાકિસ્તાન થયું એટલે આ દેશમાં પાકિસ્તાન ગયો. એ જ્યારે મરવા પડ્યો ત્યારે માખી ઉડાડી નતો શકતો. એના શરીર ઉપર માખીઓ બેઠા ને એ માખી પણ ઉડાડી શકતો. અને એની આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગયેલી
કે આપણા બિરલા શેઠ એને દર મહિને પેન્શન મોકલતા. એ પેન્શન ઉપર દીવતો, બિરલા એને પેન્શન મોકલતા. એટલે આ તો પહેલો તો એવો મસ્ત હતો, પણ હવે શરીર ખખડી ગયું છે, હવે વાંકું વળી ગયું છે અને કશું કામ કરતો એમ. આને શું કહેવાય કે આને વૃદ્ધાવસ્થા કહેવાય. આવી વૃદ્ધાવસ્થા મને આવે ખરી કે બધાય ના આવે? લાંબુ જીવવું હોય તો ઘરના બે બાદ છે, કાં તો ટૂંકું જીવો અને વહેલા મરી જાઓ. કોઈને મરવાની ઈચ્છા થતી, અને લાંબુ જીવવું હોય તો પછી ગરડા થાવ. કાઠિયાવાડમાં એક ગામમાં કહેલા એક ડોશીમાએ મને આશીર્વાદ આપ્યો, મને કે બાપુ હવા વરસ ના ખાઓ. મેં કીધું તમારો આશીર્વાદ પાછો લો, મારે નથી જોઈ. કેમ એમ? અરે મેં કહ્યું સાધુને કોઈ સેવા કરનારું ના હોય, તમારે તો લોક લાજની ખાતરે લોકો સેવા કરે. ભાવના ના હોય ને, પણ લોકોની લાજની ખાતરે છોકરાને બહુ એને કંઈ સેવા કર્યા. અમારું કોઈ સેવા કરનારું, અમે કોઈના થયા નહીં, કોઈ અમારું કોણ થવાનું? તમે કોઈના ખાવ તો કોઈ તમારું થાય. એટલે 100 વર્ષ તમે જીવાડો, મારી દશા શું થાય? એટલે લાંબુ જીવો તો ગરડા થવું જ પડે. ગરડા થાવ તો વૃદ્ધાવસ્થાના બધા લક્ષણો આવે, ને વૃદ્ધાવસ્થા બહુ દુઃખદાયી. પાછા આગળ ચાલ્યા તો એક બીજો માણસ જોયો. એ માણસ છે ને રોગી, ટીબી થયેલો, ખૂબ કરે. શ્વાસ એવો ચડી જાય કે શ્વાસ લેવાય નહીં. તમે જોજો કેટલાક માણસોને એવી ઉધરસ ચડે ને, આમ બૈડા ઉપર હાથ ફેરવો, માંડ શ્વાસ લે, એને શ્વાસ પણ ના લેવાય એવી. પૂછ્યું ભાઈ આ કેમ છે કે બીમાર થયો છે? શરીરમ વ્યાધિ મંદિરમ, આવું લખ્યું છે. શરીરમ વ્યાધિ મંદિરમ. બીજું લખ, શરીરમ દેવ મંદિરમ. બેમાં કયું સાચું છે? કે બે સાચા, બંને સાચા. શરીર વ્યાધિનું મંદિર પણ છે, અને શરીર છે એ દેવનું મંદિર પણ છે. અને મોઢામાંથી ખીણ નીકળી રહ્યું છે, નાકીથી લીટ લબડી રહ્યું છે, સંભળાતું નથી, દેખાતું નથી. દુર્દશા થઈ છે, દુર્દશા. આવી બીમારી મને થાય કરી તો કે આ બધાને થાય, કોઈને કોઈ જશે ગેરંટી નહીં, જાણે નહીં થાય એવી કોઈ ગેરંટી બધાને થાય. વહી પછી આગળ ચાલ્યા તો એક મળદું આવે નાનામી સાથે બાંધેલું, અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ કરતા રાજાની સવારી એટલે એક તરફ ઉભા. મંત્રીજી આ માણસને બાંધ્યો છે કેમ? દોરડેથી એકદમ મજબૂત બાંધ્યો. બસ મરી ગયો છે. મરી જાય એટલે શું થાય? મરી જાય એટલે શરીર લાકડા જેવું થઈ જાય, એમાં પ્રાણ રહે નહીં, હલન ચાલન બધું ખતમ. હું મરી જઈશ કે ખોદાને મરવું જ પડે. જે જન્મ્યો બધાને એક ને એક દિવસ મરવું જ પડે. એ અમરતાની બધી કથાઓ, એ તો બધી પદાર્થની કથાઓ, એમાં કઈ વાસ્તવિકતા હોય? પરચોરી અમર છે ને પેલા કહ્યું ફલાણા અમર છે ને અશ્વત્થામાં કોઈ અમર કથા હોય એટલે લોકોને આનંદ આવે. અને આ 3 બાબતોએ એના ઉપર ભયંકર અસર કરી. એક બીજો મુદ્દો યાદ રાખજો. ઉપદેશ છે ને કોરા કાગળ ઉપર બહુ લાગે. જે કાગળ ઉપર રોજ ચિત્રામણ થતું હોય ને એને કોઈ અસર ના. તમે 30 વર્ષ સુધી કથા સાંભળાવડ કરો ને, પ્રૂફ થઈ ગયા, તમને કોઈ અસર થઈ. પણ કોરો કાગળ આવ્યો હોય નવો એને અસર થાય. આ તો એકદમ કોરો કાગળ હતો, નવો. એટલે મોટા ભાગે આવી કથા વાર્તા કે સત્સંગ હોય ત્યાં ડોસા ડોસીઓ જ આવતા હોય, જુવાનિયા ના આવે. અને ડોસા ડોસીઓ તો હોય કે મહારાજ તો બોલે એમ કે તે એમને કામ બોલવાનું છે, આપણું કામ
સાંભળવાનું છે. એમ કઈ જીવનમાં ઉતારાતો હોય છે ને ઉતારીએ તો દેવાળું કાઢવું પડે. એ તો જેમ ચાલતું હોય એમ ચાલ્યા કરે. એટલે બધું દર્શન કરીને ઘેર આવ્યો, પણ એના મનમાં આ મુદ્દો એટલો જબરજસ્ત બેસી ગયો, મારે બીમાર નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરવું નથી. આ ત્રણ, અને આ ત્રણ બની ગયા લક્ષ્ય. આ ત્રણ બની ગયા લક્ષ્ય. હવે એ વખતે અને અત્યારે પણ પહેલા ઉપદેશ ચાલે, એવો ઉપદેશ ચાલે કે શરીર નશ્વર છે, ક્ષણભંગુર છે, આત્મા અમર છે, આત્મા મરતો નથી. જો તમે આત્મ સાક્ષાત્કાર કરો, આમ કરો તો આ બધી ઉપાધિઓમાંથી છુટકારો મળી જાય. આવા ઉપદેશ પહેલાં થતા હતા અને આજે પણ ભારતમાં તો થાય જ છે. એટલે એને નક્કી કર્યું કે મારે જો આ ત્રણ વસ્તુઓ પ્રાપ્ત કરવી હોય તો ગૃહ ત્યાગ કરવો જ પડે. ગૃહ ત્યાગ. અને ઘણી ગડમથલ પછી એક દિવસ એને ગૃહ ત્યાગ કરી. પત્ની યશોધરા, પુત્ર રાહુલ. યશોધરા રાજકુમારી ને રૂપનો અંબાર બાજુમાં સૂતી છે. નાનો રાહુલ એ પણ સૂતો છે. ઊભા થઈને જોયું, બેયને ઉઢાડ્યું, એક નજર નાખી, સડસડાટ નીકળી ગયા. રખડ બહુ રખડપટ્ટી કરી. એક શેર છે લખો હોય તો લખી, खुरशरू होता है इंसान ठोकरें खाने के बाद रंग लाती है हीना पत्थर पे घिस जाने के बाद. આ શાયરની શાયરી છે. खुरशरू होता है इंसान ठोकरें खाने के बाद रंग लाती है हीना पत्थर पे घिस जाने के बाद. આ શેર શાયરી છે ને એ ઉર્દુ ભાષાનું બહુ મોટું જમા પાસું છે. અડધામાં લક્ષ્ય કે અડધામાં એનું પ્રમાણ આપે. જે માણસોએ ઠોકરો ખાધી નથી એ કદી ખુરશરૂ થતા જ નથી. આવીને સીધા ગાદીએ બેસી જાય ને મહાન થઈ જાય, એ કદી સાધુ ના થાય. કેટલાક તો નક્કી કરે ગાદીએ આપો તો સાધુ થવું, પહેલેથી શબ્દ કરે. હું કાશીમાં રહું તો મારી સાથે 4-5 મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયના યુવાનિયાઓ સાધુ આવેલા. બધા ભણે, અમે બધા ભણીએ. એટલે બધા અંદર વાતો કરે કે આપણે દીક્ષા લેવી છે, સંન્યાસની દીક્ષા લેવી છે. પણ એવા સાધુ પાસે દીક્ષા લઈએ કે જે વૃદ્ધ હોય ને મરવાની તૈયારીમાં હોય ને એની પાસે દીક્ષા લઈએ. તરત જ પેલો વાર્ધો કેટલી પાતો પેલો ના મરતો હોય તો પરાક્રમ કરે કથાઓ મદદ કરે કે 4-5 આવી જ વાતો કર્યા. હવે મને ભગવાનની દયાથી એ વખતે એટલો વૈરાગ, મેં કહ્યું મારે તો એવી દીક્ષા લેવી છે કે જેની પાસે કોઈ વારસો જ ના હોય, જે પૈસાને અડતો જ ના હોય. હવે પૈસા માટે દીક્ષા લેવી નથી, કારણ કે ક્યાં કરોગે એસી દીક્ષા કો ક્યાં કરેગો, રોટી કા તો ઠિકાના નહીં. આ રોટી છે ને ક્યાંય છોડતી નથી. તમે સાધુ થાવ કે બાવા દો કે જે થવું હોય એ થાવ, પણ રોટી કોઈને છોડતી. પછી બન્યું એવું કે એ બધા કોઈ મોટો જાગીરદાર હોય એના પાસે દીક્ષા લે, કોઈ એની પાસે દીક્ષા લે, કોઈ એની પાસે. અને મેં એવા સાધુ પાસે દીક્ષા લીધી જેને કોઈ વારસો નહીં, પૈસાને અડે નહીં, કાંઈ પૈસો નહીં. તો મને બધા કે कैसा मूर्ख आदमी है, क्या मिलेगा. ચાલો પતિ
તો મારી જાતની વાત કહેવી બરાબર નહીં, પણ મને કાશીમાં એ જમાનામાં 5 સ્કોલરશીપો મળે. કેટલી? 5 સ્કોલરશીપો મળે. આટલી બધી સ્કોલરશીપો કોઈને ના મળે. અને એ સ્કોલરશીપોમાંથી માત્ર 30 રૂપિયા હું મારા ખર્ચા માટે રાખી, બાકી બધી વિદ્યાર્થીઓને વહેંચી દઉં. બ્રાહ્મણના છોકરાઓ ગરીબ હોય ને એને વહેંચી. કારણ કે 5 રૂપિયા આપો તો રાજી રાજી થઈ જાય. 5 રૂપિયા એટલે કેટલી મોટી વસ્તુ. હવે બન્યું એવું કે પેલા બધા મોટા મોટા મહંતોના એ બધા મહંતોએ અમને કાઢી મૂક્યા. ખ્યાલ આવે છે? દાનત છે ને એ દાનતની ગંધ આવે. દાનતની તો બહુ તરત જ ગંધ આવે કે આની દાનત આવી છે. એટલે ખબર પડી ગઈ કે આ પૈસા માટે ચેલા તૈયાર છે. બધાને રખડતા કરી નાખ્યા. મારે તો કંઈ વારસો લેવો જ નતો. પછી આશ્રમ થયો ને એ બધું થયું ગુજરાતમાં. તો પછી એક આયા, ઘણા વર્ષો પછી એક આયા. हम બધું જોઈને એ तुमने तो बहुत बड़ा आश्रम बना लिया. मैंने समझाई दो, एक पैसो फंडफाड़ो કર્યો નથી. अरे होता है कोई बिना मांगे कोई देता है? बिना मांगे तो माँ भी नहीं देती. મેં કહું આ બધું વગર માગે આવી ગયું છે. એના મગજમાં વાત ઉપડે. એટલે જે લોકો રખડ્યા નથી, ભટક્યા નથી, એ કદી સાચા સાધુ ના થઈ શકે. અમારે એક બહુ સરસ કહેવત છે, લખવું એ તો લખી દે. જો ઘૂમે સો सूरा और जो बैठे सो पूरा. जो घूमे सो सूरा और बैठे सो. તમારી ઈચ્છા હોય તો મારા અનુભવથી સત્ય વાંચજો તો તમને ખ્યાલ આવશે કે હું કેવી રીતે મેં ભ્રમણ કરેલું. કે તમે ભ્રમણ કરવા નીકળી પડો ત્યાં કોણે રાંધી પાડી તમારા માટે, કોણે રસોઈ કરી રાખી. કોઈ જગ્યાએ એ ઉભા રહો એટલે જાણે જમરાજ આવ્યા હોય એવું એને અનુભવ થાય. અરે આ બધા આવી નહીં, આગે જાઓ આગે જાઓ આગે જાઓ, ઇધર જગા નહીં, આગે જાઓ આગે જાઓ. કોક જ એવી જગ્યા હોય કે આવો આવો મહારાજ આવો, હા ટુકડે મેં ટુકડા કરી દેના મેરે રામ. એવી કોક જ જગ્યાઓ. હવે જ્યારે તમને ધુતકારી કાઢે એ વખતે તમારું સુરાતન ખબર પડે. જો ઘૂમે સસુરા, તમે કેટલા અપમાન સહન કરી શકો છો. તારા બાપ અહીં મૂકી ગયો તો બાડા જેવો છે અને ભીખ માગે છે, શરમ નથી આવતી? તો તમારી ત્યારે ખબર પડે. એ વખતે તમારી સુરવીરતાનો ખ્યાલ આવે તમે કેટલું સહન કરી શકો છો. અને બેઠે સો પૂરા. ઘૂમવું તો હજુ તોય સારું, પણ બેસવું તો બહુ અઘરું. કારણ કે બેસો ને એટલે રાગદ્વેષ થાય. ખ્યાલ આવે છે? લોકો આવે ને એટલે કેટલાક સારા લાગે ને કેટલાક સારા ના લાગે. જે તમને સુખ આપે એ સારા લાગે, એ પ્રતિકૂળ હોય એ ખોટા લાગે. પછી એમાંથી ખટપટો થાય, ભયંકર ખટપટો થાય. ને નિર્લેપ થઈને બેસી શકે તો બેસે. જો લેપાઈ બંધ થયો, સરપંચની ચૂંટણી છે ને કે હા આપણે આમ હો, આપણે આ પક્ષમાં આપણે મળ્યા સમજો. જો નિર્લેપ થઈને બેઠા તો બેઠા. અને જો કોઈ જગ્યાએ લેપાઈ બંધ થયા તો એટલે જો ઘૂમે સો सूरा और बैठे सो पूरा. બહુ ફર્યા બહુ ફર્યા બહુ ફર્યા. એમાં આલામ કાલામ કરીને એક શાંતિશાસ્ત્રના મોટા આચાર્ય એમના ત્યાં પણ ગયા. 1 વર્ષ એમના ત્યાં રહ્યા. બધે ફર 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 રખડપટ્ટી 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 રખડપટ્ટી. ભ્રમણ છે ને એનાથી મોટો કોઈ ગુરુ નથી. મારા પુસ્તકમાં લખ્યું છે ભ્રમણથી મોટો કોઈ ગુરુ નથી. ઇત્સિંગ ખાહિયાંગ હુએનસાંગ આ લોકો એટલું બધું ફર્યા એટલું બધું ફર્યા. અને જે રૂમમાં બેસીને ખાલી પોથા વાંચે, પોથાથી કહેવાતું હોય, પણ ભ્રમણથી જે અનુભવ થાય ને એ અનુભવ બીજી કોઈ રીતે થાય. છેવટે થાકી ગયા. કારણ કે માણસ રખડી રખડીને કેટલું રખડે અને કશું કંઈક સમાધાન નથી થતું. કરવું શું? સિદ્ધાંત શું? નોલેજ શું? કરવું શું?
બોધ ગયા આવ્યા. બિહાર જાઓ ને તો બોધ ગયા કરશો, ત્યાં નક્સલવાદ ફેલાઈ ગયો છે. બોધ ગયામાં એ બોધ ગયા આવ્યા અને જોયું તો ઘણા બધા તપસ્વીઓ તપસ્યા કરવા બેઠેલા. વૃક્ષ પેલો પીપળોની નીચે બધા બેઠેલા. ત્યારે બિહારમાં 65 સંપ્રદાયો ચાલતા હતા. એકલા બિહારમાં કેટલા? 65 સંપ્રદાયો ચાલતા, જુદા 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 જુદા. અને ખાસ વાત ધ્યાન રાખજો, એ સમયમાં ભારતની જે કેન્દ્ર સત્તા હતી ને એ બિહારમાં હતી. ભારતની જે કેન્દ્રીય પ્રભુતા છે એ પાટલીપુત્રમાં હતી. બસ અંગ્રેજોના મોગલોના આવ્યા પછી દિલ્હી, આગ્રા, અને આગ્રાથી દિલ્હીમાં. અંગ્રેજોએ કલકત્તામાં શરૂ કર્યું ને કલકત્તાથી પછી દિલ્હી આવ્યા. બરાબર? તમને જાણીને નવાઈ લાગશે, પાટલીપુત્રનો ગવર્નર ગુજરાત ઉપર રાજ કરતો હતો. પાટલીપુત્રનો ગવર્નર ક્ષત્ર એ ગુજરાત ઉપર શિલાદિત્ય 5મો, શિલાદિત્ય 6ઠ્ઠો, શિલાદિત્ય 7મો એ પાટલીપુત્રનો ગવર્નર હતો. એ ચંદ્રગુપ્ત મૌર્ય કે માંડીને પાટલીપુત્રની જે જાહોજલાલી થઈ એમાં 300 વર્ષ બ્રાહ્મણોએ રાજ કર્યું પાટલીપુત્ર ઉપર. 300 વર્ષ બ્રાહ્મણોએ રાજ કર્યું. કણ્વ વંશ અને શુંગ વંશ, બંને વંશો બ્રાહ્મણો રાજ. પુષ્યમિત્ર 16, પુષ્યમિત્ર 16 બ્રાહ્મણ છે. અને મૌર્ય વંશના 10મા રાજાનો એ સેનાપતિ હતો. વિદ્રોહ કરીને મૌર્ય વંશને ઉથલાવીને શુંગ વંશની સ્થાપના કરી. એના પછી કણ્વ વંશ આવ્યો 300 વર્ષ. મોટા ભાગની આપણી સ્મૃતિઓ આ 300 વર્ષમાં રચાઈ છે, શુંગ અને કણ્વ વંશમાં. પછી ગુપ્ત વંશ આવ્યો. એટલે ચંદ્રગુપ્ત બે થયા, ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્ત ગુપ્ત. મૌર્ય છે, તમને કદાચ ખબર હોય કે ના હોય, એની માં મુરા હતી ને મુરા વાળંદન હતી. મુરા વાળંદન હતી એટલે મુરા ઉપરથી મૌર્ય પડી. અને એ રાજાની દાસી હતી. રાજાની દાસી હતી, એને આ ચંદ્રગુપ્ત જન્મેલો. અને એ ચંદ્રગુપ્તને ચાણક્ય મળ્યો. ચંદ્રગુપ્તની આખી સફળતા, આખો વિજય, એના પાછળ કોણ છે? ચાણક્ય. ચંદ્રગુપ્ત અને ચાણક્ય. બધા ઇતિહાસની બધી લાંબી વાતો છે, તમને કહું નહીં કહું. એ જ ચંદ્રગુપ્ત છે, એને સિકંદરનું આક્રમણ થયેલું ત્યારે પંજાબ ઉપર, અને એના સેનાપતિની દીકરી સાથે આ ચંદ્રગુપ્ત પરણ્યો. સિકંદર તો ચાલ્યો ગયો, પણ એના સેનાપતિને મુક્ત ગયેલો. એ જે સેનાપતિ 30,000 ગ્રીક સૈનિકો સાથે અહીં રહ્યો, એ ગ્રીક સૈનિકો પાછા ગયા જ નહીં. એ અહીંના અહીં જ રહી ગયા. અને નદીના કિનારે કિનારે ઉતરતા ઉતરતા છેક કાઠિયાવાડ સુધી આવ્યા. એટલે કાઠિયાવાડમાં ઘણી પ્રજા ગ્રીક વંશી છે, એકદમ ગૌરી રૂપાળી દેખાવડી. એ પેલા સૈનિકોની પરંપરા, નદીના કિનારે કિનારે કલ્ચર ચાલે એટલે ખેંચ કાઠિયાવાડ સુધી ઉતરી આવેલા. તો આ કામ કલામની બધે ફરતા 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 એ ખેત પહોંચી ગયા બોધ ગયા. અને ત્યારે જે 65 સંપ્રદાયો ચાલતા હતા એમાંનો એક સંપ્રદાય હતો દેહ દમનવાદી. લખી લો, દેહ દમનવાદી, જેનું આગળનું રૂપ થયું જૈનો. આ બધા સંપ્રદાયોનો ત્યારે ને આજે પણ એક જ હેતુ, પરલોકને સાધુ. આ ખાસ વાત યાદ રાખજો.
પરલોક કેમ કરીને આપણો સફળ થાય એ જ બધાનો હેતુ. આજે પણ એ જ હેતુ છે. આ લોક કેમ થાય એની વાત જ નહીં કરવાની. આ લોક તો નરક છે, ઘણા ફેલાયું. એમાંનો એક સંપ્રદાય છે, જો તમારે પરલોક સાધવો હોય તો તમારે જાણી કરીને દુઃખો ભોગવવાની છે. દેહ દમન વાદ, એ શરીરને ઉપવાસ કરીને સૂકવી નાખવાનું, કાંટા ઉપર હોઈ જવાનું, ઊંધા માથે લટકવાનું, ઊભા પગે રહેવાનું, કેમ કરીને આ શરીરને વધુને વધુ તકલીફ આપવી. અને જેટલી તકલીફ આપો એટલો તમારો મોક્ષ નક્કી થાય. દેહ દમન વાદ બધાય પછી 50-100-200 તપસ્વીઓ બધા બેઠેલા, એમાં આવી બેસી 45 દિવસ થયા. કેટલા? 45 દિવસ થયા શરીર કુકાઈને. આપણા ઉપવાસ નહીં હો, રાજગરાનો શીરો ખાવાનો હોય તો કરી 12 મહિના ઉપવાસ કરો તો કઈ વાંધો ના. ખાલી પાણી જ, ઉભી ભાજી એ નહીં, ખાલી પાણી જ પીવા. ખાધા વિના પાણી તો ભાવે નહીં. 45મા દિવસે એને ગુરુ મળ્યા. 45મા દિવસે બન્યું એવું કે ભરવાડનો રબારનો છે ને, એ દૂધ વેચવા ગઈ ને દૂધ પીવાનું ઉપર બેડા હોય લીધે તરસવા. તમે જોજો સોટાજીની સિદ્ધિ હો, ધ્યાનથી જોજો. કોઈ ચરબી નહીં, આમ સડસડાટ પવનની માહોલ જતી હોય. 5 બેડા હોય પણ આમ હાથે પકડે ના હોય, છૂટા જ હોય, સડસડાટ જતી. ડૉક્ટરની જરૂર નહીં. એમને પ્રસૂતિ માટે ડૉક્ટરના ત્યાં દાખલ ના થવું પડે. એ તો રસ્તામાં પ્રસૂતિ થઈ જાય ને, છોકરોની એન્ટ્રી થાય ગધેડા પૈકી, ત્યાં ઉતારો હોય ત્યાં જઈને આરામ કરે. એ છે તે પેલી બહેનો હતી ભરવાડાનો, અંદર બહુ વાતો કરે. એટલે એક ભરવાડન બીજી ભરવાડન કે હા કઈ મજા આવી, કઈ મજા આવી, કઈ મજા આવી. કેટલું સરસ સંગીત જામ્યું તું, મહેફિલ કેવી સરસ જામી હતી, એટલો આનંદ આવ્યો ને. એટલે બીજી કઈ જામી હતી ખરી, પણ તે જોયું નહીં. અડધી મહેફિલે પેલી વીણાનો તાર તૂટી ગયો એટલે મહેફિલ બગડી ગઈ. એટલે પેલી ત્રીજી હતી ને કે તૂટે જ નહીં, બહુ ખેંચ્યો હોય તો તૂટે, બહુ ખેંચ્યો હોય તો. હવે આ પેલો સિદ્ધાર્થ સાંભળી રહ્યો છે અને સિદ્ધાર્થે કે હું બિલકુલ સાચી વાત કહીશ. જીવન એક વીણા છે, એનો તાર છે, એને જો બહુ ખેંચો તો વચ્ચે મહેફિલમાં તૂટી જશે. એને જો બિલકુલ ના ખેંચો તો સંગીત જ નહીં નીકળે. એટલે એને એટલો ખેંચો કે તૂટે નહીં અને એમાંથી મધુર મધુર સંગીત નીકળે. આ મધ્યમ માર્ગ, આનું નામ પડ્યું મધ્યમ માર્ગ. એટલા નિયમો ના લો, એટલા વ્રતો ના લો, એટલી ઘોર તપસ્યા ના કરો કે તમારો તાળ વચ્ચે જ તૂટી જાય. એમ એટલા નિયમ વિનાના પણ ના રહો, હાવ લૂઝ ના રહો કે એમાંથી સંગીત જ ના નીકળે, એવું પણ ના કરો. મધ્યમ છે, મધ્યમમાં મજા છે. અને મનમાં ને મનમાં નક્કી કર્યું કે જો આજે મને કોઈ પારણા કરાવે તો હું આ ઉપવાસ છોડી દઉં. આમ ખોટા રસ્તે ચડી ગયો છું. ખોટા રસ્તે ચાલવું એ દોષ નથી, પણ સમજાયા પછી ખોટો રસ્તો છોડી દેવો એ પરાક્રમ છે. ઘણા લોકો સમજે કે આપણે ખોટા રસ્તે જઈએ, હવે છોડાય નહીં. લોકો શું કહેશે? હવે છોડી દઈએ તો લોકો શું કહેશે? લોકોના ડરની ખાતર પણ પછી ચાલુ ન ચાલુ રાખવું પડે, એ કાયરતા. એટલે રબારનું તો આગળ જતી રહી, પણ આના મનમાં સંકલ્પ ઉઠ્યો કે જો આજે મને કોઈ પારણું કરાવે તો મારે આ તપ છોડી દેવું. ગામમાં એક નગર શેઠ, અને નગર શેઠના ત્યાં તે વિશે ખીર બને. મારે ત્યાં ભક્તોડીએ લખ્યું છે મધુરમ પાયસમ ભોજનમ, મધુરમ શિશિરે વન્ની, મધુરમ પાયસમ ભોજનમ, મધુરમ રાજ સન્માનમ, મધુરમ પ્રિય દર્શન. લખવું હોય તો લખી. મધુરા શિશિરે વન્ની,
કડકડતી તાળ પડતી હોય ને કોઈ સગડી લઈ આપે ને તો એકદમ અમૃત જેવી લાગે. મધુરા શિશિરે, વન શિશિર એટલે શિયાળો, એમાં બંને મધુર લાગે. ને મધુરમ પાયસમ ભોજનમ, ને કોઈ સરસ ખીર બનાવી હોય, બનાવતા આવડવી જોઈએ પછી હો. 2 માળની એ થાય હો. 2 માળનો સંજ્ઞા, દૂધ ઉપર ને ચોખા નીચે, એ ખીર ના કહેવાય. એમ દાળે 2 માળની થાય, પાણી ઉપર ને દાળ. એકવાર એક બેનને પૂછેલું મેં કે તમને બેન દાળ આવે નથી કે હા. મેં કહ્યું કે 1 માળની બનાવો છો કે 2? અરે કે હું તો 3 માળની. એને એમ કે જેટલા માળ વધારે એટલી તારી. પછી એને સમજાયું કે દાળ ને પાણી એક થઈ જાય ત્યારે એને 1 માળની તો કે પહેલા બોલવું તું ને. મધુરમ રાજ સન્માનમ, રાજા કરતી સન્માન મળે બહુ મધુર લાગે. મધુરમ પ્રિય દર્શનમ, અને પોતાનું પ્રિય માણસ હોય, ઘણા સમયથી મળ્યું ના હોય અને પછી મળે તો એ પણ પ્રિય લાગે. એટલે એમના ત્યાં નરસિંહના ત્યાં ખીર બને. એ કેટલાક ઘરોની ખાસિયત હું તમને બતાવું છું, ખાસ યાદ રાખી. કેટલાક ઘરો એવા હોય કે જે દિવસે શીરો બનાવ્યો હોય, ખીર બનાવી હોય, લાડુ કંઈ સારી વસ્તુ બનાવી હોય એટલે પહેલાં કંઈ બારણા બંધ કરી આવો. હમણાં કોઈનું કોઈ બાજુ ટપકી પડશે એટલે બારણા બંધ કરીને પછી શાંતિથી જમે. આ એક ઘર છે. બીજા કેટલાક ઘર એવા હોય એના ઘરમાં અન્નપૂર્ણાનો વાસ હોય, એ વધારે જ બનાવે. એમ કરો ને, એની ડોશી બિચારી એકલી રહેશે, જાઓ ને 2 લાડુ એને આપી આવો, એના ઘરવાળાને મોકલ્યો, એને આપી આવો. એના ડોસા એકલા રહેશે, એ ક્યારે પિંક ધન આજે એને આપી આવો, ધન આટલું મંદિરમાં મૂકી આવો, મંદિરના પૂજારીને. એ પહેલાં બધાને આપે, પછી જમે. એને કોઈ આવે એને આ અન્નપૂર્ણા છે. બધા ઘરમાં અન્નપૂર્ણા હોતી ખબર છે? અન્નપૂર્ણા ના હોય તો કોઈ માસો નહીં, તો ચૂડેલ માસા ના હોય. આટલું હોય તો બધી મૂકે. અમારા ઘરમાં ચૂડેલ માતા નથી. શેઠાણી છે ને, એ શેઠાણી એની દીકરી કન્યા, કુમારી કન્યા સુજાતાને ખીર કટોરો ભરીને આપ્યો. બેટા પેલા બધા તપસ્વીઓ બેઠા છે વડની કે એમાંથી કોઈને પારણું કરવું હોય તો આપ્યા. આ સંસ્કાર છે, આ સંસ્કાર છે. એને મા બાપના ઘરમાંથી આ સંસ્કાર મળ્યા છે. એટલે સુજાતા થઈને હાથમાં કટોરો ઉપર ઢાંકી ગઈ ને બધા 25-50 બધા બેઠા છે તપસ્યા કરવા માટે. સિદ્ધિ બુદ્ધની પાસે નહીં, સિદ્ધાર્થની પાસે સિદ્ધિ ગઈ અને જઈને કહે છે લો પારણું કરો. અને પેલો કહે છે જો ઈચ્છા કરી હો મન માહી, રામ કૃપા કછું દુર્લભ નાહી. જો મને ઈચ્છા થઈ આ ખીર મોકલી અને લપ બધો કટોરો ખાઈ ગયા. એ જયારે ખીર ખાવા માંડ્યા ત્યારે પેલા બધા 3 આંખે જોવા માંડ્યા. આ તપસ્વીઓ છે ને બહુ ઈર્ષાળુ હોય. તપસ્યા અલગ વસ્તુ છે, સંતપણું અલગ વસ્તુ છે. તપસ્વીઓ એકબીજાની ઈર્ષા કરે, એકબીજાને માન મળે તો એ સહન ના કરે. મને કેમ ના માન આપી ને એને કેમ માન આપી. દુર્લભ વસ્તુ સંતપણું છે, એ બહુ દુર્લભ છે. એને કોઈને ઈર્ષા નહીં. તમે ખીર ખાવ તો એવા હોવા, ના ખાવ તો એવા હોવા, તમને કોઈ પૈસાનો ઢગલો કરી દે તો એવા હોવા, એને કોઈને ઈર્ષ્યા ના. અને એ દુર્લભમાં દુર્લભ. બધા આમ 3 આંખે જોવા. આમે ઘણા લોકો છે ને એ જમતી વખતે 3 આંખે જોતા જ હોય છે. અને કેટલી રોટલી ખાધી અને કેટલા લાડવા ખાધા. અમારે વૃદ્ધાશ્રમમાં એક ડોશી હતા, ભારે શરીરવાળા, ખોરાક વધારે એનો. એટલે એ જમવા બેસે ને જે પછી ફરિયાદ કરે કે પેલો મારા ભણા હું જોયા જ કરે છે, હું કેટલી રોટલી ખાઉં છું એ ગણે છે. આવી પણ ટેવ.
પણ ખરેખર કોઈના ભાણા તરફ જોવાય નહીં હો જમતી વખતે. આ પદ્ધતિ છે. એટલે પછી ઊભા થઈ ગયા રસ્તો છોડી દીધો. અત્યાર સુધીનું ભટકેલું બધું નકામું ગઈ. રખડ્યા પણ બધું ગુરુ આજે મળ્યા. લખી દો. જે દીક્ષા આપે એ ગુરુ નહીં. એ ફૂંક મારવી તો બહુ રમત વાત છે, તો તરત દીક્ષા આપી લો. પણ જે દિશા બતાવે એ ગુરુ કહેવાય. જે જીવનની દિશા બતાવે એને ગુરુ કહેવાય. અને દિશા બતાવી કોણે બતાવી? પેલી ભરવાડોને. અને ભરવાડોને ખબર નથી કે અમે બહુ મોટા ગુરુ થઈ ગયા. એને તો ખબર જ નથી. તમે શિષ્ય થાઓ એ ચારે તરફ ગુરુ જ ગુરુ છે. તમારામાં શિષ્ય પણ જાગવું જોઈએ. બાકી ચારે તરફ ગુરુ જ ગુરુ. એટલે આપણે ભાગવતમાં 24 ગુરુ છે ને, દત્તાત્રેય વગેરે 24 ગુરુ. પણ તમારામાં શિષ્ય પણ જાગવું જોઈએ. હવે કરવું શું? હવે શું કરવું? દિશા તો મળી, પણ દિશા મળ્યા પછી કરવું શું? ત્યાંથી નીકળી બોધ ગયાથી ને ચાલતા સારનાથ આવ્યા. તમે કોઈ વાર કાશી જાઓ ને તો કાશીથી 12 ગૌ દૂર સારનાથ છે. સારનાથ મહાદેવનું મંદિર છે. સારનાથ મહાદેવ ત્યાં પહોંચ્યા. યોગાનું યોગ. એમની સાથે જે બીજા 5 તપસ્વી બેઠેલા ને એ ત્યાં પહોંચી ગયા. એ બધા અંદર નક્કી કરી જો આપેલો એને શું કહેવાય? તપોભ્રષ્ટ. તપ છોડી દીધો, ખીર જોઈને લલતે ગયો. આ તો તપોભ્રષ્ટ છે. ઘણા હિંદા. આપણે એને બોલાવો નથી હો, એને પગે નથી લાગવું, નમસ્કાર નથી કરવા. બધા અંદર ગ્રુપ બની જાય. તમને ખબર નહીં, અમારે સાધુઓના ગ્રુપ બની જાય. એવા ભયંકર બને, તોબડા મારે બધા. તો માણસ જ્યાં હોય ત્યાં ગ્રુપ થઈ જ જવાનું. અને પેલા બેઠેલા છે. હવે એના ચહેરા ઉપર એક આભા છે. શાની આભા છે? સમાધાનની. સમાધાન થયું. આખી જિંદગી જે રખડ પટ્ટી કરી એનું હવે સમાધાન થયું. અને સમાધાનમ સમાધિ લખી લો. સમાધાનનું નામ જ સમાધિ છે. સમાધાનમ સમાધિ. હવે સમાધિ લાગી. જેમ નજીક આવ્યા એમ બદલાતા ગયા. નજીક આવીને પગે લાગ્યા, વંદન કરી બેઠા. પછી તો પૂરા બદલાઈ ગયા. અને પહેલા આ 5 જે શિષ્યો હતા એ 5ને શિષ્યો બનાવ્યા પહેલા. અને એમણે જે પહેલો ઉપદેશ આપ્યો એ આપ્યો ચરત ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. ચરત ભિક્ષવે બહુજન હિતાય બહુજન સુખાય. એ ભિક્ષુઓ, આ છેડે જીવન નથી, આ છેડે પણ જીવન નથી, મધ્યમાં જીવન છે. મધ્યમ માર્ગ અપનાવો. કોઈ પણ ક્ષેત્રમાં મધ્યમ માર્ગ અપનાવો અને લોકોને અનર્થોથી બચાવો. લોકો કાં તો આ છેડાનું જીવન જીવે છે, કાં તો આ છેડાનું જીવન જીવે છે. આ 2 છેડા ખોટા છે. વચમાં જીવન છે, એનો પ્રચાર કરો. આને મધ્યમ માર્ગ કહેવાય. અને એ રીતે આ બુદ્ધ છે, એ બુદ્ધનો ધર્મ ધીરે ધીરે ફેલાવા લાગ્યો. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુ